તો જય શ્રી કૃષ્ણ ને જય શ્યામ મિત્રો. તો આજે અમે આવી ગયા છીએ ફ્રેન્ડના ઘરે ને ત્યાં આવીને જોયું તો ઘણા બધા ટોયઝ હતા અને અમારા નાના નાના બાળકોને રમવાની ખૂબ મજા આવી. ને આજે હું એક એવા બાળકને બતાવી છે આટલી નાની ઉંમરમાં શંખ વગાડ છે, એ પણ જોરદાર. ને પછી અમને લાગી ગઈ હતી ભૂખ, તો અમે ખમણ અને મમરાની ભેળ બનાવીને પછી કર્યો એ બાળકે શંખનાદ. તો જોયું ને મિત્રો, આટલી નાની ઉંમરમાં ભગવાન પ્રત્યે કેટલો પ્રેમ ભાવ છે. ને પછી કરી આરતી. ને અમારા લક્ષુભાઈ અને તેના મિત્રો તાલી પાડવા માટે બેસી ગયા, એ પણ આનંદથી. ને ભગવાન પ્રત્યે બાળકોનો આટલો પ્રેમ જોઈ આનંદ આવી ગયો. અને પછી જોતા જોતા જ બાળકોને ખૂબ મસ્તી અને મોજ આવી ગઈ. અને પછી અમે લોકોએ કરી સાંજના ડિનરની તૈયારી. અમે બનાવી હતી ગ્રીલ સેન્ડવિચ, ફૂલ ચીઝથી લપાલપ. જોયું, આવી ગયું ને મોંમાં પાણી. આમ તો અમે ઘણા ટાઈમ પછી મળ્યા બધા, એટલે ખૂબ મોજ મસ્તી કરી અને ખૂબ જૂની વાતો યાદ કરીને બધી યાદોને તાજા કરી. તો મિત્રો, તમે ક્યારે જાઓ છો તમારા મિત્રોને મળવા? કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આવજો મિત્રો, જય શ્રી